આપણે ઘણીવાર એલઓસી અને એલએસી શબ્દ વિશે સાંભળ્યું હશે। આજે આ વિશે વધુ જાણીશું કે એલઓસી અને એલએસી છે શું અને આ બંને વચ્ચે શું તફાવત છે। એલઓસી એટલે નિયંત્રણ રેખા, જ્યારે એલએસી એટલે વાસ્તવિક નિયંત્રણ રેખા। એલઓસી એ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સીમાંકિત સરહદ છે। એલએસી એ ભારત અને ચીન વચ્ચેની સૈન્ય નિયંત્રણવાળી અસ્પષ્ટ રેખા છે, જે કોઈ સત્તાવાર સરહદ તો નથી, પણ બંને દેશોની સેનાઓ વચ્ચેની માત્ર વર્તમાન સ્થિતિ દર્શાવી રહ્યું છે। એલઓસી શું છે પહેલા તે જાણીએ। એલઓસી એ ભારત પાકિસ્તાન વચ્ચેની 740 કિલોમીટર લાંબી સૈન્ય નિર્ધારિત સરહદ છે। 1947-48ના યુદ્ધ પછી બનેલી યુદ્ધ વિરામ રેખાને 1972ના શિમલા કરાર દ્વારા એલઓસી નામ અપાયું। આ જીવંત સરહદ કાશ્મીરને બે ભાગમાં વહેંચે છે, જેમાં આશરે 2/3 ભાગ એટલે કે જમ્મુ કાશ્મીર, ખીણ, લદ્દાખ ભારત પાસે અને 1/3 ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં છે। હવે એ જાણીએ કે એલએસી છે શું। એલએસી એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા એ ભારત અને ચીન વચ્ચેની 3488 કિલોમીટર લાંબી અસ્પષ્ટ સૈન્ય સરહદ છે, જે પશ્ચિમ લદ્દાખ, કાશ્મીર, મધ્ય હિમાચલ, ઉત્તરાખંડ અને પૂર્વ સિક્કિમ, અરુણાચલ એમ 3 ભાગમાં વહેંચાયેલી છે। બંને દેશો વચ્ચે સરહદ સંપૂર્ણ નક્કી ન હોવાથી વિવાદ છે। ચીને 1962ના યુદ્ધમાં ભારતના અક્સાઈ ચીન પર કબજો કર્યો હતો, જ્યારે પૂર્વમાં ચીન મેકમોહન રેખાને નકારીને ભારતના અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરી રહ્યું છે। સરહદી વિવાદોના કારણે ભારત ચીન વચ્ચે કોઈ નક્કી સરહદ નથી, જેથી યથાસ્થિતિ માટે એલએસી અસ્તિત્વમાં આવ્યું। આ દુર્ગમ પર્વતો અને નદીઓવાળી રેખા આજે પણ અસ્પષ્ટ હોવાથી બંને દેશના સૈનિકો વચ્ચે વારંવાર તણાવ થતો રહે છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે।